સરસ ગામમાં ઘનશ્યામભાઈ નામના એક માયાળુ અને મહેનતુ પિતા રહેતા હતા. તેમનો એક દીકરો હતો જેનું નામ વિપુલ. ઘનશ્યામભાઈએ ખૂબ જ મહેનત કરીને વિપુલને ભણાવ્યો ગણાવ્યો અને સારો માણસ બનાવ્યો હતો. વિપુલ શહેરમાં ભણીને એક મોટી કંપનીમાં સારા હોદ્દા પર નોકરીએ લાગી ગયો. સમય જતાં વિપુલના લગ્ન થયા અને તે શહેરમાં જ સ્થાયી થઈ ગયો. ઘનશ્યામભાઈ ગામડે એકલા જ રહેતા હતા, પણ દીકરાની પ્રગતિ જોઈને હંમેશા ખુશ થતા. પિતાની મુલાકાત અને એક સવાલ. એક દિવસ ઘનશ્યામભાઈ દીકરાને મળવા માટે શહેરમાં તેના ઘરે આવ્યા. આલિશાન ઘર અને દીકરાનો વૈભવ જોઈને પિતાની છાતી ગજગજ ફૂલી ગઈ. સાંજના સમયે બંને બાપ દીકરો બાલ્કનીમાં બેઠા હતા. ઘનશ્યામભાઈએ વિપુલના ખભા પર હાથ મૂક્યો અને પૂછ્યું, "બેટા વિપુલ, મને એક વાત કહે, આ દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ કોણ?" વિપુલે હસીને ગર્વથી જવાબ આપ્યો, "પપ્પા, બીજું કોણ હોય? હું જ." દીકરાનો આવો અહંકારભર્યો જવાબ સાંભળીને ઘનશ્યામભાઈની આંખો થોડી ઉદાસ થઈ ગઈ. તેઓ કંઈ બોલ્યા વિના ઊભા થયા અને રૂમ તરફ જવા લાગ્યા. સાચો જવાબ. જ્યારે ઘનશ્યામભાઈ દરવાજા પાસે પહોંચ્યા ત્યારે તેમણે પાછા ફરીને વિપુલને ફરીથી એ જ સવાલ પૂછ્યો, "બેટા, હજુ એકવાર વિચાર કરીને કહે, આ દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ કોણ?" આ વખતે વિપુલે નમ્રતાથી માથું નમાવીને કહ્યું, "પપ્પા, આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ તમે છો." ઘનશ્યામભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, "હમણાં તો તું તારું નામ લેતો હતો અને અત્યારે મારું નામ કેમ લે છે?" વિપુલે પિતાની નજીક આવીને તેમનો હાથ પકડ્યો અને બહુ સુંદર વાત કહી, "પપ્પા, જ્યારે તમે મને પહેલીવાર પૂછ્યું ત્યારે તમારો હાથ મારા ખભા પર હતો. જે દીકરાના ખભા પર તેના પિતાનો હાથ હોય એ દીકરો દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ જ હોય ને. પણ જ્યારે તમે મારો સાથ છોડીને જવા લાગ્યા ત્યારે મારી શક્તિ અડધી થઈ ગઈ. એટલે સાચા શક્તિશાળી તો તમે જ છો, જેમના સહારાથી હું આજે અહીં સુધી પહોંચ્યો છું." દીકરાની આ વાત સાંભળીને ઘનશ્યામભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને તેમણે વિપુલને ગળે લગાવી દીધો. વાર્તાનો બોધ: જીવનમાં આપણે ગમે તેટલા સફળ થઈ જઈએ, પણ આપણા માતા પિતાનો સાથ અને આશીર્વાદ જ આપણી અસલી તાકાત હોય છે. તેમના વગર આપણી સફળતા અધૂરી છે.